ઓકે વિદ્યાર્થી મિત્રો, આપણે આજે આપના લેક્ચરમાં આપણે પ્રકરણ નંબર 9 એટલે કે સમંતરબાજી ચતુષ્કોણનું ક્ષેત્રફળ ની વાત કરીશું. સમંતરબાજી ચતુષ્કોણ અને ક્ષેત્રફળની વાત કરીશું. આપણે ગયા લેક્ચરની વાતો કરીએ તો આપણે શું ત્રિકોણ અને ચતુષ્કોણની વાત કરી હતી. તો એ જ રીતે હવે ભૂમિતિમાં આપણે આગળ વધીએ તો સમંતરબાજી ચતુષ્કોણ અને એના ક્ષેત્રફળ વિશે આપણે આ ચેપ્ટરમાં ભણવાનું છે. આગળના ચેપ્ટરમાં વાત કરીએ પ્રમાણે કે આપણે ખાલી ફક્ત આમાં એક્ઝામ્પલ આવેલા નથી, ફક્ત ને ફક્ત આપણે એક બેઝિક થિયરી જ એકન આપેલી છે. બેઝિક થિયરી પ્રમાણે એકન આપણે એના પ્રશ્નોનો આપણે એકન ઉપયોગ કરીને આપણે જવાબ આપવાના છે. તો આપણે ઇમ્પોર્ટન્ટ વસ્તુ એકન એ છે કે આપણે આની થિયરી જ ભણવાની છે, આના એક્ઝામ્પલ આપણે એકન ભણવાના નથી. માટે એકન એટલું બને ત્યાં સુધી તમે શબ્દોને વધારે ઉપયોગ કરીને એટલે કે શબ્દોને સમજવાનો પ્રયત્ન કરવો વધારે રહેશે. કારણ કે તમે આગળની વાત કરીએ, તમે હવે આગળના સમયમાં તમારે શું થશે કે ધોરણ 9 ની જે એક્ઝામ લેવાશે તો તમારે એક્ઝામમાં વધારે ને વધારે શું પૂછાશે, એમસીક્યુ લેવલ એટલે કે તમને 1 માર્કના ક્વેશ્ચન વધારે પૂછાશે. હવે 1 માર્કના ક્વેશ્ચન વધારે પૂછાશે એટલે કે માટે તમારે શું કરવું પડશે કે આજે આપણે અત્યારે હાલમાં જે ભૂમિતિ બનાવીએ છીએ એ ભૂમિતિ વધારે પૂછાશે, બરોબર. તો તમારે એક્ઝામ્પલ તો છે નહીં, તો વધારે આપણે શું કરવું પડશે કે આ નાના નાના જે પોઈન્ટો છે એ ઉપયોગ કરવો વધારે પડશે. તો આપણે ચેપ્ટર નંબર 9 ક્ષેત્રફળ વિશે વાત કરીએ. હવે તમે એટલું એકન આપણે હેડિંગ પરથી એટલું સમજી શકીએ છીએ કે સમંતરબાજી ચતુષ્કોણ અને ક્ષેત્રફળ એટલે કે અત્યાર સુધી આપણે સમંતરબાજી ચતુષ્કોણના ગુણધર્મોની વાત તો કરેલી છે. હવે એના ક્ષેત્રફળની વાત કરીશું. તો કેવી રીતે એના ક્ષેત્રફળ આપણે બને છે. પહેલા તો એક્ઝેક્ટલી આપણને ક્ષેત્રફળ તો એટલો ખ્યાલ છે કે ક્ષેત્રફળ એટલે શું કે બંધ આકૃતિ વચ્ચે જે ઘેરાયેલો ભાગ હોય એને આપણે ક્ષેત્રફળ કહીએ છીએ. તો સમંતરબાજી ચતુષ્કોણમાં આપણે એકન બને તો સુધી એક એક પોઈન્ટ એવી રીતે ચલાવશું. દરેક એકન આપણે એકન થિયરી ઘણી બધી આપી, પણ એવી બેઝિક એટલે કે આપણે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ થી આપણે એ રીતે પોઈન્ટ ઓફ વ્યૂ જોઈશું કે એક એક પોઈન્ટ આપણે એકન આવરી લઈએ એ પ્રમાણે આપણે ચાલીએ છીએ. તો ચલો, તો તમને આપણને પહેલો પોઈન્ટ આપણે યાદ કરીએ એવું નાનું પોઈન્ટ બધાને ખ્યાલ પણ છે કે આપણે એવો પોઈન્ટ કે જે સમતલીય ભાગ છે, બરોબર, એટલે કે જે બંધ આકૃતિ છે, જે સરળ બંધ આકૃતિ કે આપણે કોઈ પણ આકૃતિ છે પણ એક શબ્દ એકનો ઉપયોગ કરીએ સરળ બંધ આકૃતિ, કે સરળ બંધ આકૃતિ જે ઘેરાયેલો ભાગ છે એને આપણે સમતલીય પ્રદેશ કહેવાય છે, બરોબર. પહેલા આપણે એકન તમને તમે જો તમારા સિલેબસમાં તો તમને શરૂઆતથી માંડીને એક એક પોઈન્ટ એ પ્રમાણે આપેલા છે કે એની પ્રાસ્તાવિક તૈયાર કરી. તો આપણે આ પોઈન્ટ ઓફ વ્યૂ લઈએ છીએ કે જે બંધ આકૃતિ છે, સરળ બંધ આકૃતિ જે ઘેરાયેલ પ્રદેશ છે એને આપણે સમતલીય પ્રદેશ કહીએ છીએ. હવે સમતલીય પ્રદેશ હોય તો એના પરિમાણ એટલે કે આપણે વાત કરીએ કે પરિમાણ હોય, ઓકે. તો પરિમાણ એટલે કે આપણે જાણીએ છીએ તો એના માપ હોય કે ધારો કે આ સમતલીય એક આકૃતિ છે, સમજી લો, ઓકે. હવે સમતલીય કેવી આકૃતિ, સરળ બંધ આકૃતિ છે. હવે તમે ધોરણ 9 માં આવ્યા છો, ધોરણ 8 માં તમે યાદ કરો અથવા 7-8 માં તમને આવેલું છે કે કોને સરળ બંધ આકૃતિ કહેવાય, કોને વક્ર કહેવાય, એવો આપણે ભાગ છે. તો આ કેવી કહેવાય, આપણે સરળ બંધ આકૃતિ છે. હવે સરળ બંધ આકૃતિમાં જે આ અંદરનો ભાગ છે, ઓકે, જે અંદરનો ભાગ જે ઘેરાયેલો છે એને આપણે શું કહીએ છીએ, ક્ષેત્રફળ કહીએ છીએ, ઓકે. હવે ક્ષેત્રફળ એટલે કે આપણે એનું પરિમાણ છે.
હવે ક્ષેત્રફળની વાત કરીએ તો પરિમાણ કેટલા હોય? બે, એટલે કે લંબાઈ અને પહોળાઈના પરિમાણ છે. તો આપણે એ રીતે એક સમજીએ કે સમતલીય પ્રદેશના આપણે શું કહીએ છીએ? ક્ષેત્રફળ કહીએ છીએ. તો સમતલીય પ્રદેશના જે પરિમાણ જે માપ છે, એટલે કે આપણે ટૂંકમાં જે આપણે આ લંબાઈ છે, આ પહોળાઈ છે, જેનો ભાગ જે બને છે એને આપણે શું કહીએ છીએ? ક્ષેત્રફળ તરીકે. તમને એવું લાગશે આ બેઝિક છે, પણ એકન કેવું થશે કે તમને એકન જે ક્વેશ્ચન જો તમને પૂછવામાં આવશે એ ક્વેશ્ચન થોડા અટપટા રહેશે. એટલે આપણે એકન થોડું સમજવું છે. શબ્દો મેન છે. તમને ખબર છે કે ક્ષેત્રફળ એટલે શું, પણ તે શબ્દ રીતે પૂછવામાં આવે તો આપણે શું થાય છે? ભૂલ પડે છે. માટે એકન આપણે આ બધા પોઈન્ટ એકન જોવા પડશે. હવે આગળ જઈએ આપણે કે આપણે બીજી વસ્તુ કે ક્ષેત્રફળ દર્શાવીએ છે તેને આપણે એકમમાં દર્શાવીએ છીએ. જેમ કે જે એકમ લીધો હોય, ધારો કે મેં એને સેન્ટીમીટર લીધો હોય તેનું ક્ષેત્રફળ મારે સેન્ટીમીટર સ્ક્વેર, અથવા જો મીટર લીધો હોય તો મીટર સ્ક્વેર, અને એકમ ના આપે તો ચોરસ એકમ. તે રીતે આપણે એના એકમ દ્વારા આપણે એના ક્ષેત્રફળને શું કરીએ છીએ? પ્રમાણિત દર્શાવી શકાય છે. હવે આપણે આગળ વાત કરીએ કે ધારો કે આપણને હવે કોઈ પણ બે આકૃતિ આપેલી છે. હવે આપણે ક્ષેત્રફળ જોઈએ તો ક્ષેત્રફળ ઉપર કેવું હોય કે તમને એક આકૃતિ આપેલી હોય આ પ્રમાણે. ચલો આ પ્રમાણે બે આકૃતિ આપેલી છે. ઓકે, આ પ્રમાણે તમને બે આકૃતિ આપી છે. હવે બે આકૃતિમાં હું અનુક્રમે નામ આપી દઉં છું. આ ABCD છે અને આપણે આ PQRS છે. શું છે? PQRS. બંનેના જે બંધ આપણે એક નામ નથી આપતો. ચતુષ્કોણ છે ખરો, પણ નામ નથી આપતો. એકન આપણે અત્યારે એવું ધારી લેવાનું છે કે બે ચતુષ્કોણ છે, એક ABCD અને એક છે PQRS. આ બે આપણે ચતુષ્કોણ આપેલા છે. હવે આ બે ચતુષ્કોણમાં આપણે એટલું તો જોઈ શકીએ, આગળના જે ચેપ્ટર ભણ્યા છે એ પ્રમાણે આપણે એટલું તો સમજી શકીએ કે બંને ચતુષ્કોણ બંધ આકૃતિ પ્લસ બંને કેવા આકારમાં કેવા દેખાય છે? આપણને આકારમાં, કદમાં એમ કેવા દેખાય છે? સરખા દેખાય છે. હવે એના કદ પણ સરખા છે, એટલે કે એના માપ પણ આપણે સમજી લઈએ કે માપ પણ સરખા છે. ધારો કે આ 6 સેન્ટીમીટર તો આ પણ 6 સેન્ટીમીટર, આ 4 સેન્ટીમીટર તો આ પણ 4 સેન્ટીમીટર, એ જ રીતે આ પણ 6 સેન્ટીમીટર તો આ 6 સેન્ટીમીટર, એ જે આ 4 સેન્ટીમીટર તો આ 4 સેન્ટીમીટર. ચલો, તો આટલું તો આપણને ખબર પડી ગઈ કે આ જે ચતુષ્કોણ છે એ મને સરખા માપના આપેલા છે. એટલે કે ABCD અને PQRS માપમાં પણ શું છે? સરખા છે. હવે તમે આગળ એટલું જોઈ શકો કે હું આનું આપણે શું આપણે ચેપ્ટર નામ આપણે આગળ શું કહીએ? ક્ષેત્રફળ. તો આનું હું જો ક્ષેત્રફળ શોધીશ તો મને બંનેના ક્ષેત્રફળ કેવા આવશે? સમાન આવશે. એટલે કે જો આનું ક્ષેત્રફળ હું શોધીશ તો 24 સેન્ટીમીટર સ્ક્વેર આવશે. આપણો એકમ આનો સેન્ટીમીટરમાં લીધો છે. ઓકે, તો આનો હું સેન્ટીમીટરનો એકમ લીધો છે. તો બંનેના જે ક્ષેત્રફળ છે PQRS અને ABCD ના ક્ષેત્રફળ કેવા મળશે? સમાન. કેટલા? 24 સેન્ટીમીટર સ્ક્વેર. હવે આપણે આગળ વાત કરીએ. હવે આપણે આગળ વાત કરીએ કે 24 સેન્ટીમીટર સ્ક્વેર આપણે એકન શું કરીએ છીએ કે દર્શાવીએ છીએ. ઓકે, આ પ્રમાણે
કે એબીસી નું ક્ષેત્રફળ ને પીક્યુઆર નું ક્ષેત્રફળ કેવું છે? સમાન છે. એટલે કે ધારો કે તેમના માપ પણ સમાન હોય તો ક્ષેત્રફળ પણ સમાન હોય. બરોબર, આ આપણને ખબર પડી. તો આના પરથી એક વિધાન બને છે. આ વિધાન ઇમ્પોર્ટન્ટ વિધાન છે, આઈએમપી ક્વેશ્ચન કહી શકાય. કે તમને એટલું યાદ રાખજો કે ચતુષ્કોણના જો માપ સમાન હોય, ચતુષ્કોણના જે આપણે ધારો કે ચલો આપણે પ્રકાર નક્કી કરી લઈએ કે આ સમાંતરબાજુ ચતુષ્કોણ છે, આ સમાંતરબાજુ ચતુષ્કોણનું જો માપ સમાન હોય બંનેના, તો એના ક્ષેત્રફળ પણ સમાન મળે છે. પણ જો ક્ષેત્રફળ સમાન હોય બંનેના તો માપ સરખા હોઈ શકે નહીં. બરોબર, એનું પણ આપણે ઉદાહરણ ભણીશું. તો પહેલા આપણે વિધાન લખી દઈએ. બરોબર, કે જો સમાંતરબાજુ ચતુષ્કોણના માપ સમાન હોય તો ક્ષેત્રફળ સમાન હોય. પણ જો ક્ષેત્રફળ સમાન હોય તો ચતુષ્કોણના માપ એટલે કે સમાંતરબાજુ ચતુષ્કોણના માપ સમાન નથી. કેવી રીતે આપણે એ સમજાવું. ચલો, એ કેવી રીતે શક્ય હોય? તો ધારો કે હું ઉદાહરણ લઈ લઉં છું હવે કે આ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, આઈએમપી કહી શકાય કે સમાંતરબાજુ ચતુષ્કોણના જો માપ સમાન હોય તો ક્ષેત્રફળ આપણને સમાન મળે છે. પણ જો ક્ષેત્રફળ સમાન હોય તો માપ સમાન મળતા નથી. તમે ધારો કે આપણે ઉદાહરણ લઈ લઈએ કે મને આ પ્રમાણે એક એબીસીડી આપણને એક ચતુષ્કોણ આપેલો છે. બરોબર, હવે હું એમ કહું કે બંને ચતુષ્કોણના માપ મને કેટલા આપેલા છે? 24 અથવા 36. ચલો આપણે 36 સેન્ટીમીટર સ્ક્વેર આપેલ સમજી લઈએ. બંને ચતુષ્કોણના ક્ષેત્રફળ મને 36 સેન્ટીમીટર સ્ક્વેર આપેલા છે. બરોબર, તો હવે કેવું છે? હવે 36 સેન્ટીમીટર સ્ક્વેર છે. કેવું છે? 36 સેન્ટીમીટર સ્ક્વેર. તો અમુકના માપ એવું પણ હોઈ શકે કે 9 સેન્ટીમીટર લંબાઈ હોય અને 4 સેન્ટીમીટર પહોળાઈ હોય. એવું પણ શક્ય બને. અને એવું પણ શક્ય બને કે 6 સેન્ટીમીટર પહોળાઈ અને 6 સેન્ટીમીટર લંબાઈ પણ હોઈ શકે. એટલે કે 6 × 6 પણ 36 આવે, 9 ચોક પણ 36 આવે. એટલે એકન જો તમે સમજી શકો છો કે આ એકન બંનેના માપ અલગ અલગ છે પણ છતાં ક્ષેત્રફળ સમાન છે. એટલે આ વિધાન ઇમ્પોર્ટન્ટ છે કે જો ક્ષેત્રફળ સમાન હોય તો માપ સરખા હોઈ શકે નહીં, અને જો માપ સરખા હોય તો ક્ષેત્રફળ સમાન હોય. બરોબર, એટલે આ તમને આ રીતે તમને વિધાન વાક્ય આ રીતે પૂછી શકે છે. બરોબર, તો કેવી રીતે આપણે આગળ સમજીએ કે ધારો કે તમને કોઈ ક્ષેત્રફળ આપેલું છે. હવે ક્ષેત્રફળને આપણે આકૃતિ દ્વારા સમજીએ. ચલો, આ રીતે મને એકન આ પ્રમાણે આકૃતિ આપેલી છે. હવે હું આકૃતિ એકન આપણને આ એરિયા આપણો ટી છે આટલો સુધી, અને આ આપણો એરિયા કેવો છે? એસ છે. ઓકે, આપણને ઇંગ્લિશમાં વંચાય આ રીતે લખેલું છે. એકન એક પાછું વસ્તુ કહું તમને કે આપણે એક પુસ્તકમાં આ રીતે લખ્યું છે એરિયા, ART. એરિયા આપણે ઇંગ્લિશમાં ટૂંકમાં ફોર્મમાં લખ્યું એરિયા. ઓકે, એટલે આ તમને યાદ રહે સંકેત. આ એરિયા ટી છે અને આ એરિયા એસ છે. હવે આખું જે ટોટલ જે ક્ષેત્રફળ બને છે
એને આપણે કહીએ છીએ એરિયા P. ઓકે, એટલે આપણે જેમ રેખાખંડના ભાગ નતા પાડતા એ પ્રમાણે આ રીતે ભાગ વહેંચી શકીએ કે એરિયા P બરાબર એરિયા T પ્લસ એરિયા S, એટલે કે ક્ષેત્રફળ T એટલે કે આ ભાગ ને આ ભાગનો સરવાળો કરું તો મને P ભાગનું ક્ષેત્રફળ મળે છે. હવે કે જો છે તમે કે બંનેનો સરવાળો કરો P જેટલો મળશે એટલે ક્ષેત્રફળ એમ કહી શકાય બંનેનું સમાન. પરંતુ જો કે તમને આનું ક્ષેત્રફળ ને આનું ક્ષેત્રફળ કેવા હશે? સમાન નહીં હોય, અલગ અલગ હશે ને. તો તમે આગળની આકૃતિમાં જોઈ શક્યું કે તમને એક અને ABC તમે આગળ જોઈ શકો ABC નું ક્ષેત્રફળ ક્ષેત્રફળ કેવા હતા? સમાન હતા. બરોબર, એ જ રીતે આ આકૃતિની વાત કરું તો ક્ષેત્રફળ મળે છે ખરા, પણ બંનેના કેવા મળે છે? અસમાન મળે છે. એટલે આપણે આકૃતિ દ્વારા આ રીતે સમજી શકાય છે. તો આગળ આપણે ટૂંકમાં નામ આપી દઈએ કે ભાઈ આ A નંબરની આકૃતિ છે એટલે એરિયા A, અને આ B નંબરની આકૃતિ એરિયા B. એટલે આ બંને સમાન છે અને આ બંને સરવાળો કરો તો મને એરિયા P જેટલી આકૃતિ મળે છે. એટલે પેલું વિધાન વાક્ય આપણે સમજ્યા હતા એ દ્વારા આઈકન આપણે સમજી શકીએ છીએ. તો હવે આગળના પોઈન્ટ ઉપર જોઈએ આપણે. આપણો આગળનો પોઈન્ટ છે કે એક જ પાયા ઉપર અને સમાંતર રેખાઓના વચ્ચેની આકૃતિઓ. તો આપણે છે એક જ પાયા ઉપર અને સમાંતર રેખાઓ વચ્ચેની આકૃતિઓ. એક જ પાયો એટલે કે જે આપણે કોઈ પણ બે આકૃતિઓ આપેલી છે, ચતુષ્કોણ છે અને બંને ચતુષ્કોણ આપેલા છે, એ બંને ચતુષ્કોણનો પાયો એક જ બાજુ પર હોવો જોઈએ. અને બીજું કે એની રેખાઓ કેવી હોવી જોઈએ? સમાંતર રેખાઓ હોવી જોઈએ. સમાંતર રેખાઓ એટલે એવી રેખાઓ કે એકબીજાને છેદી શકે નહીં. તો આપણે આકૃતિ દ્વારા સમજીએ કે આપણે 4 પ્રકારની આકૃતિ આપેલી છે. તો એક હું 4 પ્રકારની આકૃતિ દોરું છું અને એને આપણે 1 બાય 1 સમજીએ. ચલો હવે પહેલી આકૃતિની વાત કરીએ કે પહેલી આકૃતિ આપણે જોઈ શકીએ છીએ કે આપણને ચતુષ્કોણના અંદર એક બીજો ભાગ પણ દોરેલો છે અને એક આપણને એક ચતુષ્કોણ છે ABCD અને બીજો ચતુષ્કોણ છે EFCD. ઓકે, આ બે ચતુષ્કોણ આપણને આપેલા છે અંદર. તો આપણે આકૃતિ 1 ની વાત કરીએ કે આપણને જે વાત કરીએ કે ABCD ચતુષ્કોણ છે. આ કેવો ચતુષ્કોણ છે? ABCD ચતુષ્કોણ. A B C અને D ચતુષ્કોણ. તમે પાઠ્યપુસ્તકમાં પણ ઉપયોગ કરીને જોઈ શકો છો
કે એબીસીડી ચતુષ્કોણ છે એ મને કેવા પ્રકારનો છે? સમલંબ. સમલંબ એટલે કે એને એક જોડ શું હોય? સમાન હોય. બરોબર, આપેલ પૈકી એક જોડ કેવી હોય? સમાન. તો આપણને એબીસીડી સમાંતરબાજુ ચતુષ્કોણ છે. એ જ રીતે બીજો ચતુષ્કોણ આપ્યો છે આપણને EFCD. ઓકે, બીજો બાજુ કેવો આપે છે? EFCD. હવે તમે જોઈ શકો છો કે બંને ચતુષ્કોણમાં તમને એક જ શબ્દ પર જવાનું છે કે એક જ પાયા ઉપર. કેવા હોવો જોઈએ? એક જ પાયા ઉપર. હવે એક જ પાયા ઉપર એટલે કે બંને ચતુષ્કોણનો પાયો એક જ હોય, એટલે કે બંનેમાંથી એક બાજુ સામાન્ય હોય. તેવી બાજુ કઈ છે આપણને? CD અથવા BC, જે બાજુ કહી શકો તમે. તો આ CD બાજુ છે એ આપણે બંનેમાંથી એક જ બાજુ કહી શકાય. તો આપણને બંનેનો પાયો કયો છે? બંને ચતુષ્કોણનો ABCD નો અને EFCD નો પાયો કયો છે? CD છે. એટલે આપણે એવું લખીએ કે સામાન્ય બાજુ CD છે. કઈ છે? CD છે. તો એ જ રીતે આપણે સમલંબ ચતુષ્કોણમાં વાત કરીએ તો એક જ પાયા પર CD પર આવેલી છે અને આ પ્રમાણે આપણને જો PQRS એટલે કે બીજા ચતુષ્કોણમાં કહી શકીએ. હવે આપણે વસ્તુ એક સમાંતર રેખાઓ. હવે સિમ્પલ વસ્તુ છે, સમાંતરબાજુ ચતુષ્કોણ સમલંબ ચતુષ્કોણ હોય, બરોબર, તમે જાણી શકો છો કે રેખાઓ એક તો સમાંતર હશે જ ને, બરોબર. તો આ જે રેખાઓ આપણને કેવી મળશે? સમાંતર મળશે. હવે આગળ વાત કરીએ PQRS, બરોબર. તો PQRS અને એમાં પણ કઈ સામાન્ય બાજુ હશે આપણી? SR. SR આપણી શું હશે? સામાન્ય બાજુ. એટલે કે આપણે એમ કહી શકીએ કે એક જ પાયા પર કઈ હશે? SR બાજુ આપણી શું હશે? સામાન્ય બાજુ. એટલે કે PQRS અને MNSR નો જો આપણો એક જ પાયા પર આવેલી કઈ બાજુ છે? SR. આવું તમને વિકલ્પમાં પૂછી શકે છે. તો આની સામાન્ય એક જ પાયા પર આવેલી બાજુ જણાવો, બરોબર. ખાલી જગ્યામાં એવી પૂછી શકે છે. ચલો આગળ જઈએ, આપણે એનું નામકરણ આપીએ. ચલો હવે આપણને આ પ્રમાણે આપી છે. હવે તમે કઈ જોઈ શકો છો, આ જો બાજુ એક ચતુષ્કોણ તો આવું કે શક્ય જ નથી, બરોબર. તમને એવું થશે કે આ એક તો ત્રિકોણ આપેલા છે, પણ એક આપણે એક સમજવાનું શું છે કે તમને જે આકૃતિ આપેલી છે એ આકૃતિમાં એક જ પાયા પર કઈ રીત બનેલી છે? ચતુષ્કોણ છે ભલે ચેપ્ટર, બરોબર, પણ આકૃતિ પ્રમાણે આપેલી છે. તો એક તમે જોઈ શકો છો કે ABC ત્રિકોણ અને BDC ત્રિકોણ. કયો છે સામાન્ય બાજુ? આપણને BC છે. એ જ રીતે એક નામ તમે નામ આપો આપણે પાઠ્યપુસ્તક પ્રમાણે. તો A B C D અને એક નામ આપો P, બરોબર. તો તમે અહીં જોઈ શકો છો કે એક તમને ABCD ચતુષ્કોણ આપ્યો છે અને PDC ત્રિકોણ આપ્યો છે. તો એની સામાન્ય બાજુ કઈ હશે? CD હશે. તો આપણે એક ઇન શોર્ટ આપણે સમજવાનું એ છે કે એની એક જ પાયા પર બનેલી કઈ બાજુ છે એ આપણે ચારેય આકૃતિ દ્વારા આપણે સમજી શકીએ છીએ. તો આજના લેક્ચરમાં આજે આપણે શું વાત કરી કે ચતુષ્કોણ પર બનેલા પરિમાણ એટલે કે ક્ષેત્રફળ કેવી રીતે સમાન હોય છે, અને જો ક્ષેત્રફળ સમાન હોય તો માપ પણ સમાન ન હોઈ શકે. માપ સમાન હોય તો ક્ષેત્રફળ સમાન હોય. અને આપણે આ છેલ્લો પોઈન્ટ જોયો કે સમાંતરબાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળને આપણે એક જ પાયા પર હોય છે. તો આજના લેક્ચરમાં આપણે આટલા સુધી રાખીશું. આગળના લેક્ચરમાં આપણે શું વાત કરીશું કે સમાંતરબાજુ ચતુષ્કોણનું જે છે, બરોબર, એમાં કયા કયા ગુણધર્મો રહેલા છે અને એમાં આગળના જે પ્રમેય છે એ પ્રમેયમાં આપણે પ્રતિજ્ઞાઓ ભણવાની છે, એમાં સાબિતી ભણવાની નથી. અને ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે પ્રમેયમાં પ્રતિજ્ઞાઓ ભણવાનું આગળના આપણે વધારે યુઝફુલ રહેશે. ઓકે, તો વધારે મહેનત કરો, બરોબર. ચલો.